વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને ઈ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં। બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે। તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં। એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો। સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે। આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે। મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં। બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો। તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમા, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે। નંબર નીચે બ્લોગમાં આપેલો છે। તો ચાલો મિત્રો, બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને મારા ન્યૂ બ્લોગમાં તમારે બધાનું હાર્દિક સ્વાગત છે। અહીંયા આપણે નાસ્તો પણ થઈ ગયો છે સવારનો, ભાખરી થઈ ગઈ છે, અહીંયા વેફર થોડીક તળી છે અને ચીબડું પણ સુધારી રાખ્યું છે અને ચા પણ રેડી થઈ ગઈ છે। તો આપણે નાસ્તો કરવામાં બેસાડી અને બા પાસેથી ગણપતિના મંત્ર સાંભળશું। ને અહીંયા અંજલિને પપ્પા જો રૂ ખોલી ઓશિકા ખોલીને બેસી ગયા છે। નવા ઓશિકા કરાવવા છે ને, ભરાવા જોઈએ કા કેમ ખોલ નાખ્યા? ના પાડી દીધો અનલીને પૂછી, અનલી કે ઓશિકા કડક લાગે છે ને, તો તમે ખોલી નાખ્યા એમ ને? મારે કે હમણાં નવરાઈ નથી આવતી તો બાપ દીકરી બે થી ખોલ નાખ્યું। તો એ પાછા ભરાવા જવા પડશે ને, ભરાવા કોણ જાય? પીડું રહે આમે ક્યાં ઓશિકા ઉપર ખુલી જાય। તો પછી તમે પીંજાઈ આવશો ને? નહીં તો નવરાઈ મળે જાય ન કપાય। મારે નવરાઈ નથી, નવરાઈ નથી આવતી મારી હમણાં। કે નાખ છે જા અનલી તો અંજલિ બેન જો તડકે નાખવા ગયા છે ને ઓશિકા ખોલ નાખ્યા છે બે, તો એ બધું ધોઈ કાઢવી ને પાછા નવા હવે ભરાવા આજના જવા પડશે। તો ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ। અહીંયા બાપા જો સૂર્યદેવને જો ચડાવીને આવ્યા અને ફૂલ થોડાક લઈને આવ્યા કા બા? હા તડકો છે બાર, જો બહુ તડકો થઈ ગયો છે બાર। દાદા પણ ચા પાણી પીને રેડી થઈ ગયા છે। સરોજી થોડું ઘણું કામ કરી રહી છે। આમ તડકો તો જો કેટલો થઈ ગયો છે, અત્યારમાં તપી રહ્યો છે ને ગરમી એટલી થઈ રહી છે ને બા સરસ ફૂલી એવા છે। બરાબર, અચ્છા તો બા ગુડ મોર્નિંગ બા। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ। બધા મિત્રોને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ। હજી બધી આજ મંદિર આખું સાફ કર્યું ને, મંદિર સાફ કરો પછી તમારી પાસેથી આપણે ગણપતિનો મંત્ર, આખું મંદિર બહુ વાર લાગે આખું મંદિર સાફ કર્યું પછી મંત્ર બા પાસે બોલાવશું। તો અહીંયા દાદા પણ ચા પાણી રેડી થઈને બા વ્યા છે કા દાદા? હા, આટો મળવા જવાના કે મંદિરે દર્શન કરવા? દર્શન કરો, મંદિરે જવાનું। ઠીક, મંદિરે દર્શન કરવા રોજે અમારે દાદા જાય ચા પાણી પી ને મંદિરે દર્શન કરવા જાય, પછી પાછા ઘરે આવશે અને ઘડીક પ્રાચીને પછી લાગશે કા દાદા? અને આ હનુમાન દાદાનું મંદિર છે ને, હા અહીંયા જ છે પાછળ, ત્યાંની ઈ છે? હનુમાનજી નહીં, ના છે ને, તું જાય ને હા એટલે એ તો બહાર. આ હનુમાનજી એ છે ને નો જાય, નકર બધા આખા ડુંગરાવાળા આ હનુમાનજી એ જાય, દર્શન કરીને ધંધે જાય। અને આ છે ને કેસરી નંદન જાય, કેમ કે એટલે ચા એની પીવા પાસે માટે. સાની હોટલ છે। ચા પીવા ઘરે ચા પીધી હોય અને તે હવે પાછી આ દર્શન 11 વાગે આવશે હા, ઘરે દાદાએ ચા પીધી હોય તે પાછી ત્યાં ચા તો પીવા જોઈ, દાદાને ચા તો કલાકે જોઈ, તો પછી બહાર પીએ, અડધી ઘરે પીએ અડધી બહાર પીએ, એટલે હનુમાનજીનું બહાનું 11 12 ઘેર આવે। તો પછી મોડા આવશે એમાં દાદાને પણ કામ તો શું હોય, કાંઈ નહીં, એ મજા કરવાની। તો ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ।
ત્યારે બા મસ્ત મજાની દીવાબત્તી કરે છે. અહીંયા મસ્ત ફૂલ બૂલ ને બીલી પાન ને પછી અબીલ ગુલાલ ને મસ્ત ભોલેનાથને ચડાવી દીધા છે. અહીંયા નકરા આખું મંદિર ફૂલથી ભરી દીધું છે, ગુલાબ ને પછી આ મોર પીછા જેવા ફૂલ ને મસ્ત મજાનું મંદિર આ બાએ સજાવી દીધું છે ફૂલથી. બા મસ્ત દીવાબત્તી કરે છે. અહીંયા પ્રાચી અહીંયા પ્રાચી બેન ખાવા બેસી ગયા છે. અહીંયા સરસ કાકી ખાવા બેસી ગયા છે. માધવે આજે કેમ માધવ તે નાઈ લીધું? હે માધવ કોઈ દી તો નથી નાતો. પ્રાચી બા ક્યાં? બા જે કરે. પ્રાચી બા જે કેમ કરે? પ્રાચી એમ કરે. પ્રાચી નહીં આવડે. તો અહીંયા બા દીવાબત્તી કરી લે પછી બા નાસ્તો કરવા બેસી જાય. અન્નપૂર્ણા છે ને રસોડામાં હોય. અન્નપૂર્ણામાં આ દ્વાર ઉપર છે. હે અન્નપૂર્ણામાં તો હમણાં પછી બા નાસ્તો કરવા બેસી જાય. મારે ઉતાવળ ન હોય. દીવાબત્તી કરી લે. 3-4 દી મારે આખું મંદિર સાફ કરવાનું હોય, ધોવાનું હોય. ગુડ આફ્ટરનૂન બધા મિત્રોને. બપોરના 11:30 થઈ ગયા છે. બધું કામકાજ કરીને રેડી થઈ ગયા છે. કપડાં બપડા બધું ધોવાઈ ગયું છે. અહીંયા હવે બા મિક્સ અથાણું મિક્સ કરવા બેસી ગયા છે. क्या बा? हेलो मित्रों, अब मिक्स अचार बन रहा है. मैं आपको सब कुछ बताती हूँ. वो गरबर है, गुजरात पे बहुत पकती है. वो मिर्ची है, हरी वाली मिर्ची. वो करमदा, वो बॉम्बे में तो बहुत बनता है. वो गुंदा है, वो अदरक है, वो गाजर है, और नींबू का टुकड़ा है. वो नीम का टुकड़ा बोलते हैं ना. हमें मैं उसमें डालती हूँ एक एक बात करके. तो बा वो मिक्स अथाना है उसमें डाल रहे हैं. वो गाजर डाला, हाँ, बाद में फिर अदरक. मैंने वो अदरक डाला. तो हरी हल्दल तो नहीं मिलती, वो भी अच्छी हाँ, लगती वो भी है. अच्छी लगती है ना, वो भी हाँ. नहीं आती ने. નહીં. આ ગુંદા, हाँ ગુંદાને ઠળિયા કાઢી અને આને 3 દિવસ પલળવા દીધા. हाँ, ઈ ખાટા પાણીમાં. ખાટા પાણીમાં રાખ્યા હતા ને ખાટા બા. પાણીમાં દોર્યા સામે. હમ. चलो आ गया. आ नींबू, आ नीम का टुकड़ा है, नीम का टुकड़ा डाल दिया. वो करमदा है, करमदा के अंदर बी होता है. बी होता फिर भी अच्छा लगता है. हाँ, अच्छा वो लगता है. खाने के टाइम पर बी निकाल देते. हाँ, उनको भी 5 दिन खट्टा पानी खट्टा पानी में रखा था ना हमने. हाँ. तो अभी बा गजमल डाल रहे हैं उसमें. वो गरमल का थोड़ा टुकड़ा लंबा चौड़ा रखता है. हाँ. हाथ में पकड़ने से अच्छा लगता है. तो बहुत अच्छी लगती है. वो ज्यादा अच्छी लगती है. मेरे हाँ. को गजमल बहुत पसंद है. और हरी मिर्ची का टुकड़ा है. थोड़ी सी अरे. तीखी मिर्ची है क्यों बा? वो आम का टुकड़ा और गाजर का टुकड़ा पहले डाल दिया. केरी का टुकड़ा पहले रख दिया था. वो भी उसको मिक्स करना है तो मिक्स करके हम सभी को दिखाते हैं. नहीं, अभी वो हाँ, उसमें और संभार डालना पड़ेगा ना बा. हाँ. फिर हम पैक करते तब देख हाँ. लेना. अभी 11-12 वस्तु तो डाल दिया. हाँ, अभी उसमें संभार में तेल गर्म करके मैं रख देती हूँ. संभार तैयार कर देती हूँ. बाद में आप आपको सभी को दिखाते हैं. अपना बाय आ मिक्स અથાણું બધું मिक्स कर दिया है क्यों बा? हाँ, अचार के सब कुछ अलग अलग आपको मैंने मम्मी बताया था. हाँ. सब कुछ डालकर संभार डालकर अभी तेल गरम किया है. वो एकदम बिल्कुल ठंडा हो जाए. हाँ. बाद में एक बोतल में भर के ऊपर तेल डाल देते. हाँ, तेल डालने का उनका बाकी स्वाद है तो तुम अभी. एक बार तो देख लो. हाँ, और मिक्स અથાણા हाँ. कितना अच्छा हुआ है. बहुत स्वाद आते हैं. जो भी किसी को ऑर्डर देना हो तो ये मिक्स અથાણા का ऑर्डर दे सकते क्योंकि हैं. वो वो ही हम जो बड़े उसको वाला बना देंगे. अपने घर में जो बड़े वाला फ्रिज होता है, हाँ. कंटीलियर फ्रिज में रखते. हाँ, तो अच्छा रहता लगता है. है 1 साल तक तो ऐसा के वैसा रहता ऐसा है. ही रहता है. उसमें
અને उसको हमें तो कभी विनेगर देखा ही नहीं, हाँ तो विनेगर नहीं तो कोई बातें नहीं आती। बाहर से लाते विनेगर वाला खाते तो जीभ में वो छांदा पड़ जाता है। हाँ, वो विनेगर वाला नहीं है, वो अच्छा है। हमारे जो तो किसी बिना को केमिकल ऑर्डर वाला देना अचार हो तो बनते दे हैं। सकता है, वो केमिकल फ्री है बिल्कुल। तो आप सभी दर्शकों को जो किसी को भी ऑर्डर देना हो तो दे सकते हाँ, हैं। जो हम खाते हैं वो आपको देते हैं। हाँ, हम भी केमिकल बगैर ही बनाते हैं, और शुद्ध सिंग तेल वाला अथाना है। हमारे इधर बनती है ये शुद्ध सिंग तेल की हाँ। 2-3 घानी है, उसमें पिलता है शुद्ध सिंग तेल। वहाँ से हमने एक डब्बा भरवाया। एक डब्बा तो भरवाया नहीं हमने आप। हम खिचड़ी में भी सिंग तेल खाते हैं। हाँ, शुद्ध सिंग तेल ही खाते हैं। कम से और कम हमारा 10 किलो तेल तो लग गया। हाँ, वो डाल के हमने बनाए हैं। जो कोई भी को ऑर्डर देना हो तो वो फोन ब्लॉग में नंबर डाला हुआ ही है, उसमें आप फ़ोन कर सकते हैं और ऑर्डर दे सकते हैं। वो मिक्स अथाना का वो भी मिक्स अचार तैयार होके बन के तैयार रेडी हो गया है। क्यों बा हमने कसरत में डाल दी है, सब कुछ मसाला भी डाल दी है, नमक सेक लिया, सेक के बाद मिक्सर में पी लिया, वो भी डाल देते हैं। इसमें पानी नहीं छूटते, नमक को सेक लेते हैं एक बार नॉर्मल बिना। अभी ये 2 मसाला उसमें बाकी है। और हमारे सामने वाली दीदी मेरे भैया की मित्र की माँ रहती थी, वो बिल्कुल इसका उच्छेद था पाकिस्तान में। जब भी पाकिस्तान अलग हुआ तभी के मैं 12 साल की थी, 12 साल की थी मित्र ने, तभी ये बोल रही थी कि हमारे पाकिस्तान सिंध में ऐसा वैसा अचार बनते हैं। तो कोई एक राजस्थानी था, तो कोई अलग विचारधारा थी सबकी। तो क्या आंटी आप भी अलग रीति से बनाती है, मैं जैसा बनाती हूँ एक बार आप वैसा। कि मैं जब भी 20 साल की थी तो वो बूढ़ी 60-70 साल की थी, क्योंकि पाकिस्तान छोड़ के आए 75 साल तो हो गई। क्योंकि मेरी 12-13 साल की उम्र में शादी कर दी थी कि तो हमारे सामने रहती थी, ठाकरी बेन उसका नाम था। तो कि मेरी पद्धति से बनाऊं, तो एक वाली राजस्थानी कह रही थी मेरी पद्धति से बनाऊं, मैं हम गुजराती, हम 3-4 अलग अलग करके बनाए। तो हमारे कमरे में रहते एक बिहारी लोग रहते दिनेश बाबू भैया, ये के आंटी मेरा अचार तो चखो। मैंने चखा तो अकेले राय में केरी का टुकड़ा, वो सभी राय ही के कुरिये ही डालते हैं। ये तो सरसों बोलते हैं, सरसों। हाँ, और सरसों। सरसों की तेल में सरसों का कुरियर के डाल के इतना इतना केरी का टुकड़ा चाहिए, संभार चढ़ा के रख दिया। कोई तेल बेल से सूखा वाला आता है, एक के चख लो। मैं ठीक है, मेरे हमारा आचार तो तेल वाला होता है, आप तो सूखा भूखा होता है। ये तो एक बंगाली लोग रहते, तो ये क्या लाई आमली बोलते हैं, इमली। आमली, हाँ हिंदी में नहीं आमली बोलते गुजराती में। आमली ऊपर 15 दिन तक उन्होंने राय धूप में रखी, એટલે કે સરસો બોલते हैं राय। ये लोग तो पीली भी राय खाते, पीली आवे। हाँ, पी लिया। हम तो काली राखी थी। फिर इन्हें बंगाली लोग एक तो अरिसो होते हैं, एक तो पत्थर ऊपर ऐसे लड़ते, हाँ, पूरी राय ओ। ऐसे घूम कर रगड़ कर दी। फिर इन्होंने आमली का अचार में नमक कुछ डाल के ये आमली का अचार बनवाया। वो ये भी कितना मैंने अच्छा देखा। हुआ। हम तो आमली नहीं खाते, हाँ, खट्टा तो कोई खाता नहीं इतना है। खट्टा नहीं खाते, पर वो अचार है ने तो थोड़ा राजस्थानी, थोड़ा गुजराती, थोड़ा सिंध वाला का। हाँ, પણ तीनों खाता एक को बार मिलकर तीनों की रेसिपी को हमारे घर में लेकर तो जो मिलके बनाया है। पंजाबी रह गया, मराठी रह गया, बिहारी लोग रह गया, यूपी ना, आंध्र वाला तो बहुत ज्यादा लोग रहते थे। जम्मू कश्मीर एक किशोरी दास भाई रह गया, धाणीकर मुंबई की महाराष्ट्र वाला रह गया। वो दादा भी अच्छा था का? जितना राज्य है ने हाँ। वो क्यों नहीं आया, वो नागालैंड वाला नहीं, अरुणाचल नहीं, मेघालय, वो दूर वाला इधर नहीं आया। हाँ, बाकी ने तो सब कुछ राज्य वाला में मुझे कई अपनी अपनी भाषा भी सिखाते, पर मैं भूल गई। वो बंगाली लोग बहुत मुझे बताते कि आँख को चौक बोलते, बाल को चूल काटने के लिए बोलते। वो आंध्र की उषा भी अच्छी थी क्यों? आंध्र की उषा तो अभी भी फोन आते हैं हाँ, कि फोन आंटी आप किया। मेरी माँ जैसे से आपने मुझे सब कुछ सिखाया। वो इधर रहती थी, हाँ। मैं अकेली इधर रहती थी, हम दोनों एक है। हाँ, तभी हमारी शादी नहीं हुई थी क्यों? और तुम्हारे दादा सुबह जाते शाम को घर पर आते, हम दोनों एक ही। वो आंध्र वाला सारा कचरा पोता करके अपने आंगन में रंगोली बनाते। हाँ, आंध्र रंगोली वाला वो रोज रखती रंगोली ही। बनाते। तो मैंने कहा, उषा क्यों ऐसे रंगोली बनते? कि आंटी आप बैठो मैं बनाती हूँ। जो छोटी मोटी सब खिड़की ऊपर रंगोली बनाते, वो रंगोली तो अच्छी रखती अच्छी बातें करते हाँ। हैं। आंटी मेरे बेटा नहीं, मेरे से कई साल आप मन मैं तो भोलानाथ को बहुत मानती हूँ। मेरे प्रभु भोलानाथ अही एक बार साईं बाबा नु मंदिर से पीर बाबा नी दरगाह है, उसके बगल में एक भीड़भंजन मंदिर है ना वहाँ पे। ये सबकी भीड़ भांगते हैं, तो कि मेरे लिए मंदिर ना को मैं कई बार उसको भीड़ भंजन ले गई हाँ। दर्शन करने के लिए। तो मैं क्या आपका बेटा जो बड़ा हो जाए तो शिव ऊपर से नाम रखना हाँ। आएगा, तो उसको
महीना हो गया, फिर अपनी माँ चली गई तो उसको बेटा हुआ। ओ उसका भी नाम हाँ, रुद्र तो रखा र क्यों ने तो आया। हाँ तो वहाँ उसकी सास ने तेजस रख दिया, र ने तो आया। तो मैं कीधु र पति रुद्र नाम रखो, भोलानाथ ने आपने उनका आशीर्वाद से तुम्हारे बेटा हुआ। तो कि मेरी सास ने तेजस रख दिया। मैं तेजस भी अच्छा है, कोई बात नहीं। फिर रही दूसरी बार महीना हुआ 2-3 साल बाद, तब भी एक लड़की इतनी गोरी अच्छी थी, वो तो काली थी, उसका नाम उन्होंने नेहा रखा। हाँ अभी आंध्र तो चली गई, उसका पति तो विदेश चला गया, ये कहती थी अमेरिका गया। और अभी भी उसको फोन आता कि मेरा कभी बेटा- कभी आता है फोन उसका। मेरा बेटा कॉलेज में है। हाँ। अच्छी बात है, मेरे को 20 साल ऊपर हो गया। हाँ हाँ। फिर मैं 8 कमरा में एक ही कमरा यूज करती थी। हाँ। सारा कमरा देती थी। हर राज्य का लोग आते, मुझे माँ कहते, कोई मम्मी कहते, कोई आंटी कहते, अलग अलग नाम से पुकारते। कई लोगों की वर्ष के साथ हम बैठ के खाना खाते। वो नीचे आ जाते क्यों बा? मैंने उषा ऊपर कभी से। मेरा 3 कपड़ा होता, मुझे उषा कभी कपड़ा नहीं धोने देती। हाँ। मुझे बर्तन नहीं साफ करने देती कि आंटी आप मोटी है थोड़ी, आप बैठ कर कचरा पोता मत करो, इधर से उधर, वो कमरा उसका, वो मेरा। झाड़ू निकाल कर सब कचरा पोता कर देती। चलने आंटी मंदिर जाई, फिर हम अलग अलग कई मंदिर जाते। उसका भाव इतना अच्छा था कि बेटी और बेटा दो हुआ, कितने साल हो गए थे, कुछ नहीं था। हाँ। बार बार कहते कि आंटी उनको बार बार याद करते, तो मेरा बेटा भी बड़ा हो गया, क्योंकि 22 साल 23 साल थी गई। वो भी बड़ा हो गया है। हाँ, तो ये सब लोग હું बनाती थोड़ा चाहते थे। आपने भी यूट्यूब भी नहोती, कुछ नहीं था। एक लोग कहता था हमने कि यूट्यूब में मुझे पता नहीं चलता, हम 4 धाम 12 ज्योतिर्लिंग में यात्रा में गया था, एक यूट्यूब वाला था, वो हर जगह पर शूटिंग करता था। हाँ वो बोल रहा था ना कि आपको। आंटी आप तो बहुत सी है, अच्छे से बात कर लेती है, तो आप भी यूट्यूब में। तो मुझे यूट्यूब में पता नहीं चलता, मुझे कैमरा भी चलाने नहीं आता। ठीक है कि वो किधर था परिवार की, जैसे 2 महीना तक साथ में घूमा। तो ये हमारा ठीक है, मिक्स हमारा अचार तैयार है। अचार हम तैयार हो गया है। एक बरनी में भर लेंगे, बाद में वो तेल गरम, शुद्ध सिंह तेल गरम करके फिर उसमें ठंडा हो डालने जाए, का है। बाद में उसमें डाल देना। थोड़ा मुंबई वाली बेटी को देना, एक सूरत हमारा बेटा की बेटी है भूमि, उसको हाँ, थोड़ा भूमि को भी देना हम है। दोनों घर वाला खाएगा। ये- बिना ऑर्डर इतना सारा नहीं बनाते, क्योंकि अभी तो इतना स्टॉक है। हाँ स्टॉक है। हाँ। वो भी है तो अच्छा और थोड़ा सुबह सा सुबह बनाया नाश्ता के है। साथ वो सुबह हाँ। खाओ भाकरी चाय के साथ, बहुत अच्छा लगता है। इसलिए कि वो सब लोग बोलते हैं, मैं कि ये सारा सामान इकट्ठा करने से बहुत लेट होती है। एक दिन वो मिलते हैं तो दूसरे दिन वो मिलते, एक दिन हम सब कहे तो गुंदा मिला, गरमर मिला, वो कर्म और मिला, सभी गाजर, हमने रखा है सब कुछ उसमें। मिल गया। हाँ। तो मैं कहती साल आज उठा कर लाया, घर में साफ सूफ करके, आज तो टाइम मिला तो कर दिया। अच्छा और दया भाभी का भी फोन आया था क्यों बा? हाँ, आपने बड़ी मिक्स बहू, अथाना हाँ, अभी तक हमारी नहीं बड़ी बहू बनाया? है मुंबई, वो बोल रही थी कि आप मिक्स अचार के लिए तो बोल रही थी, तो बनाया कि नहीं? मैं 2 दिन बाद बनेगा। हाँ वो तो सभी मुझे थोड़ा थोड़ा सा बहुत अच्छा लगता है। हाँ, कि 2 दिन बाद वो बनेगा। पहले वो केरी लाए थे उसको बनाना था, પછી वेफर छोटे-छोटे आम लाए थे, आम वेफर का बनानी टुकड़ा थी, किया। वो भी वेफर बनाई। बाद कितना में काम था। साबुदाना टमाटर की हाँ। 2 किलो की वेफर बनवाई, बाद में 2 किलो की बनवाई। मैं भी बूढ़ी हो गई। वो हनुमान जयंती का दिवस, वही मेरा जन्म दिवस है हाँ। गुजराती टाइम प्रमाणे, तो मेरा 70 पूरा होके 71 हो गया। हाँ अब क्योंकि की मेरी उम्र पास भी हो बात गई ये है ना है अभी तो। कि मुझे मेरे पापा को बहुत पढ़ाई अच्छी लगती है, એટલે मेरी स्कूल जहाँ बदली वही मेरी हाँ। स्पेशलिटी है, इससे पता चलता है। हाँ। मुझे तो इंग्लिश भी बहुत अच्छी लगती थी। मैं हमारे थोड़ी घर के थोड़ी सामने- सीधी तो आती गर्ल्स है ना स्कूल, आपको। हमारा गर्ल्स स्कूल हमारे घर के सामने थी। मैं कुछ पढ़ाई करके मैं भी आगे बढ़ूं, हाँ। मुझे भी अच्छा बड़े बड़े सपना तो देखा था, पर जब इस छोटी उम्र 5 साल की उम्र में मेरे मगनी हो गई थी, तो हमारी सब माँ ने कुछ क्या तो सोचा न हो कि वो पाया। आगे पढ़ाई करेगा, वो कुछ बनेगा बड़े बड़े, तो हमारी इज्जत आबरू क्या होती है, तो हम तो नहीं पढ़ाई करने दिए कि वो अबन लड़का पहले तो कैसे पढ़ने अच्छा नहीं देते थे ना क्यों बा? मतलब मैंने इंग्लिश तो मैंने कितनी बड़ी, तो मेरे ऑपरेशन के बाद तो याद शक्ति सब चली गई। हाँ। हाँ, और बाद में मुझे पहले तो बहुत मैंने याद नगर शक्ति पालिका आपकी का अच्छी थी। इतना अच्छा सोच थी कि मैं नगर पालिका में एक बार प्रमुख तरीके आ जाऊं। हाँ, आ जाते। क्योंकि जब भी मैं देखती हर एरिया वार, हर वार्ड वार एक अभण अंगूठा छाप, उसको कुछ बोलता ही नहीं आता, ऐसी औरत को रखते थे चुटनी में। हर जगह एक औरत, इस समय अनामत सीट 30 औरत को तो लेना ही पड़ता है, तभी वो लोग चुटनी में अच्छे लोग नहीं कर देते। मेरा फॉर्म फाड़ दिया, मेरा हाँ। फोटो के चुटनी में घर मना तक कर करो, दिया था। कुछ भी करो, चुटनी में नहीं, चुटनी में। अरे मैं मुझे एक इच्छा थी कि मुझे नगर पालिका में प्रमुख तरीके रहने की इच्छा थी। मैं सब कुछ बोलती हूँ, मैं कहती नो स्टॉप में प्रवचन दे सकती हूँ, मुझे रहने दो। तो नहीं मना रहने कर दिया ना। अभी मेरी सब कुछ चलती है,
पहले कुछ नहीं चलता पहले कुछ नहीं चलती, पहले दादा का स्वभाव ही ऐसा ही था। वैसे रह गया मैंने इतनी अभी इच्छा तो थी। दादा को ज्यादा कुछ कहे ना हमें तो वो तो गुस्सा करने लगते हैं, क्यों बा? न तो पहले तो सब शेर जैसे होते हाँ, अभी तो नरम हो जाते थोड़ा सा कहा होता तो गुस्सा आ हाँ, जाता है अभी उसका। तुम्हारे पास नहीं टाइम, तुम्हारे दादा का हम तस्वीर दिखाते हो, हाँ। मेरी भी छोटी वाली तस्वीर दिखाते हो, वो तब आपको पता चलेगा। तो चलो अभी आचार हो गया है, बात करेंगे तो वीडियो लॉन्ग हो जाएगी, तो आज के लिए थोड़ा सा इतना ही लिया है। वो आचार रेडी हो गया है, जो कोई भी को ऑर्डर देना हो तो दे सकते हैं। તો ચાલો મિત્રો, રસોડામાં ભીંડા શાક ને દાળ ભાત ને એવું બધું કર્યું છે ને આ રસોડામાં આપણે કરી નાખી છે અડદની દાળ. દાદા કે મારે અડદની દાળ ખાવી છે તો મેં લઈ અહીંયા કરી નાખું ને તું બધું કર ત્યાં હું થોડું ઘણું અહીંયા કરતી આવું. તો અડદની દાળ આપણે મૂકીએ છીએ. તો દાદા મારે અડદની દાળમાં મસાલો કરી નાખ્યો છે મેં. ટમેટું, મરચું, આદુ, લસણની પેસ્ટ નાખી દીધી છે અને લીમડો પણ નાખી દીધો છે અને બધો મસાલો પણ કરી નાખ્યો છે. મસાલો રેડી થઈ ગયો છે, તૈયાર થઈ ગયો છે. હવે એને ઘડીક આપણે ચડવા દેવાની છે, હલાવવાની છે. હલાવી નહીં તો પછી આ બેસી જાય નીચે, દાળ તરત જ બેસવા મળે એટલે આને એક ધારી થોડીક હલાવવી પડે તો સરસ થાય, નકર તો બેસી જાય દાળ. તો આપણી દાળ રેડી થઈ ગઈ છે અને ઘડીક લેવા દઈએ એટલે દાળ આપણી રેડી. અને દાદા માટે મારે દાદા કે મારે આજે ચૂરમો ખાવો છે તો મને કે ચૂરમો બનાવી દો ને કે, તો પછી થોડુંક ચૂરમો બનાવવાનું છે. દાદા માટે ચૂરમો કરી નાખીએ તો ભાખરી કરીને એનું ચૂરમું કરી નાખીએ એટલે આપણી બધી રસોઈ રેડી. પછી તો ચાલો અહીંયા ઘનાભાઈ પણ આવી ગયા છે. ઘનાભાઈ, એ થેલીમાં શું લઈ આવ્યા છો તમે? થેલીમાં શું લઈ આવ્યા? ગુંદા? હા, સરસ ગુંદા છે. એને ગુંદો હશે કાં વાડીએ એને? હા, તો મસ્ત ગુંદા ઘનાભાઈ લઈ આવ્યા છે. હા, સરસ લઈ આવ્યા છે ગુંદા, તો બહુ મસ્ત છે, તાજા છે અને વાડીના ગુંદા કેવા સરસ ગુંદા છે. તો ઘનાભાઈ ગુંદા સરસ લેવા. તો અથાણો પણ આપણે કરી નાખશું કા ઘનાભાઈ? પેલા અગાઉ લઈ આવ્યા તો કેવો સારો હતો, લાવતની કામમાંથી. તો સરસ ગુંદા આવી ગયા છે ઘરમાં. તો બોયલા ગુંદા પણ કોઈને જોતા કરાવતા હોય તો એને ઓર્ડર દેવા હોય તો તમે ઓર્ડર દઈ શકો છો. ચાલો મિત્રો, જમવાનું બધું રેડી થઈ ગયું છે. અહીંયા બા પણ જમવા બેસી ગયા કા બા? હા, હાલો મિત્રો, જમવા અડદની દાળ છે, ચૂરમું છે, એમાં સિંગ તેલ નાખીને લસણવાળી ચટણી કરી છે, ભીંડાનું શાક છે, રોટલી છે, છાશ, પછી બેન દાળ ભાત ખાવા. હા, પણ દાદા કે અડદની દાળ કેતો ના કહીશ મને. એક આત્રા અડદની દાળ કરવી પડે. હા, પણ રોજ બધા કોઈ ખાય નહીં એટલે નથી બનાવી દેતા. નહીં, અડદની દાળમાં બધો ભરસક મસાલો હોય. હા. અડદની દાળ લાગે મસ્ત, પણ હવે મને આવા ઉનાળામાં ગરમ પડે હા, એટલે એટલે. અડદની દાળ ગરમ. અમારા મને દાદાને- બહુ ભાવે લ્યો ને. અડદની દાદાને દાળ- ખાવી હતી. ઈ પણ ભરસક બધા મસાલાથી હોય તો. હા. તો દાદા હારું અડદની દાળ ને ચૂરમું બનાવ્યું. એક અંજલી માટે ભાખરી પાછી બનાવી. બા અંજલી કે મારે ભાખરી ખાવી. આપણે ખાવ જીકે તો રાખો નોખું ને. નોખું કેટલું રાંધવાનું? પહેલાના જમાનામાં અડધું આ એક ગેસે વખત રાંધીએ, હોય. અડધું ઓલા ગેસે રાંધીએ. પેલા બે વાના બે જ રાંધતા. હા. હવે તો ભાઈ મનપસંદીનો તો આ નોખા નોખા રાંધવાના હોય. પેલા ચૂલા ફૂકીને કરતા એવું જ નથી. આ ગેસ, આ કુકર, હા. કોઈ વાસણનો પાર નહીં, હા. ઇલેક્ટ્રિક સાધનનો પાર નહીં, બધાય સાધન આમ બધું રેડી થઈ ગયું. પેલા બાયુ માથે થોડો ભાર હતો. અમે કુવે શીશું કેટલા વર્ષ પાણી શીશું કુવે ને, હા. પછી રાજુલા નળ આવ્યા. હા, ત્યારથી તો એ નળી નહોતા મવાના કાકા? આપણે કહેવાય જસવંત મહેતા આવ્યા, હમ. એને સભા ભરી કે રાજુલામાં એટલા લોકો હેરાન થાય છે ને, એક જ કે નદીમાં કૂવો ત્યાંથી ને બંબા આવી ખાંચે ખાંચે ઉભારી અને કેટલી પબ્લિક હેરાન થાય છે અને ક્યાંય દાર નહીં અને કૂવેથી પાણી ભરવાનું. રાજુલામાં ખાંચે ખાંચે કૂવા હતા. એમાં 2-3 દુષ્કાળ પડ્યા ને તો ત્યાં કૂવે છે લાઈનમાં ઊભું રહેવાનું અને ડોલ નાખીને લાડઘડી ઉભા રહે ને તે એમાં કૂવામાં થોડી થોડી પાણીની આડો આવે ને તે ડબલું બુડે તે કાઢી 1 કલાક એક હેલાસમાં આવે. તળાવે આખું મલક નાવા ધોવા જાય. પછી રસોઈ મહેતા કે મને એકવાર મત આપો મવાના અને રાજુલાના ધારાસભ્ય થાવ અને ચૂંટી દઉં. એ બધાએ મત દીધો ગામડાવાળાને. રાજુલા જસવંત મહેતા ધારાસભ્ય થા અને એક જ વર્ષની અંદર મોટી લોખંડની પાઇપો નાખી અને ઓલા પાતાળ કૂવા બનાવ્યા દાતરડી નદીમાં. ઘેર ઘેર પાણી ખાંચે ખાંચે સ્ટેન્ડ. વાહ, જસવંત મહેતાનો તો અત્યારે મવામાં ચોક છે. હા, એટલે કોઈ બોર્ડ મારેલું છે જો. જસવંત મહેતા કરીને વી ગયા. હા. નકર પાણીની તાણ રાખલો એટલે જવા જ દેવી. અમે પેલા ખૂબ બહુ શીશું. હતી તાણ. શીશી લ્યો ને તો હાથમાં ફરકોલા પડે. હા. હમ. તે દાદા પંચમમાં બેસી ગયા. અહીંયા માધવભાઈ તારો દોસ્તાર આવી ગયો છે કા? હા, જો ડાન્સ કરી, એને બહુ ગમે. હું દર્શન ગમાયું એ દર્શન?
હા રમવા આવ્યો છે ભાઈ. અમાર માધવભાઈ જમે છે, માધવભાઈની વાટે બેઠો છે. કા ક્યાં નો એ તો પેલા જમી આવ્યો. કા જમીને આવ્યો ને. અહીંયા જો પ્રાચી બેન બેસી ક્યાં ને આવ્યો. નેપકિન કેમ તારી માથે રાખ્યું? એ સરસ. હા જો ચુંદડી આપણી લઈ જાય ઈ માથે ઓઢાડે. હાડી તો હાડી. કા પ્રાચી આજ તો કપડા કેમ નથી પહેરાવ્યા એને? હે પ્રાચી આમનું માટે મારે ક્યાં નહીં. અહીંયા ઘનાભાઈ પણ જમવા બેસી ગયા. કા ઘનાભાઈ આજ તો ઘનાભાઈ બા ગુંદા સરસ લે હો. હા એ મેં બતાવ્યા દર્શકોને પેલા. ગુંદા મસ્ત તાજા છે. સરસ સરસ ગુંદા લીધા છે. મોટા ને નાના બે મિક્સ છે એમાં. અમે આપણે લાવવા હતા ને, હા લાવવાના આ હતા. 2 કિલોનો order હતો, લાવવાના. હવે કવડા ગુંદા મસ્ત છે. સરસ ગુંદા લઈ આવ્યા છે ઘનાભાઈ. તો ઘનાભાઈ ગુંદાનું અથાણું તમને ભાવે કે ન ભાવે? તો આપણે થોડું ગુંદાનું અથાણું પણ કરવાનું છે. તો અથાણું બનાવવા માટે ગુંદા આવી ગયા છે આપણે. તો અત્યારે બધા જમવા બેસી ગયા છે. તો બધા મિત્રો ચાલો જમવા બધા. તો ચાલો મિત્રો અહીંયા સાંજના 6:10 થઈ ગઈ છે. અત્યારે તમે ઘડીમાં જોઈ શકો છો અહીંયા કરણ ને કરણના પપ્પા બી બેસી ગયા છે. આજ તો મવા ગયા હતા. કા મવાથી જો કરણ માટે લઈ આવ્યા છે. શું કહે કરણ આને? સ્ટમ્પ. તો કેવું સરસ લઈ આવ્યા છે. કરણના પપ્પા ગોઠવે છે એને. કરણ કે દિવસ કેતો તો કા કરણ? હે કરણ? કરણ તો ખુશ થઈ ગયો છો આજે. કા કરણ આમ તો જોયેલા ચશ્મામાં સારો લાગે છો. કા કરણ ના બેટ વતન સાથે બેટ પણ છે ને સ્ટમ્પી છે. કરણ બોલાનો બોલ બોલ તો પડ્યા છે ને કેટલા તો આપણે વંડામાં વહી ગયા. કા ભાઈ રમી રમી રોજ એક બોલ વયો જાય. શું રોજ? હા હા ઉપર ઓસીમાં રમતો હોય ત્યાંથી સીધો આપણે ઉપર સામે વંડો છે જ ખાલી અને આ બોલ વયો જાય રોજ. તો હા નંબર મોબાઈલ ટીવી અને ભણવાનું. હમણાં પણ ટ્યુશનની શરૂ હતું, નવોદયનું હતું બધું. એમાં ભાઈના નંબર આવી ગયા છે હવે. હા 2-3 કલાક તો ટ્યુશન હોય, પછી સ્કૂલ હોય, પછી પાછું ટ્યુશનનું હોમવર્ક કરવાનું હોય ને સ્કૂલનું કરવાનું હોય. તો એમાં ભાઈને નંબર આવી ગયા. થોડો ઘણો મોબાઈલ જોઈએ આપણે. કા ભાઈ મોબાઈલ તો અત્યારના જમાનામાં થઈ ગયો છે જોવા માટે. કા ના પાડે તો એ મોબાઈલ લઈને બેસી જાય. ઠીક તો ચાલો આ બધી વસ્તુ લઈ આવ્યા છે. મસ્ત લઈ આવ્યા. કા કરો? હા નવોદયમાં જવાનું છે એટલે પાછળ બેઠો હોય તો એ આગળ બેસતો મને કહેતો હતો. મેં તમને કીધું હતું આને બતાવી આવો એક દી. તો આજે ગયા હતા મવા અને 8ના નંબર પણ કઢાવી આવ્યા અને આ વસ્તુ પણ લઈ આવ્યા કરણ માટે. કરણ તો બા અહીંયા મોરબો હલાવી નાખો બા. હલાવી નાખ્યું. ચાસણી થોડીક જ બાકી છે. 2 દિન થઈ જાય. હા થઈ જાય ને. થઈ ગયો છે. હા અસર મોરબો તૈયાર થવા આવ્યો છે. 2 દિવસ ખાલી તડકે રાખવાનો છે. પછી એમાં તજ ને એલચી ને એવું બધું આપણે નાખી દઈએ. બરાબર? તજ અને લવિંગ ને એમને ખાલી ડુબાડવાના. હા ડુબાડવાના આખા જ નાખવાના હોય. એને વાટી નો કે વાટી નાખવાની એલચી. હા વાટીને એલચી નાખવાની. પેલા તો મેં આમાં કાજુ બદામ હોત નાખતા. હા આ મોળાકતના ફરાળમાં કહેતા ને તે કાજુ ને બદામ ને દ્રાક્ષ ને એવું સરસ આમ સૂકા મેવો નાખીએ બધું એટલે એમ લાગે કે આ કંઈક મીઠાઈ છે એવું. હા સરસ અને લાગે. પછી રાજસ્થાન પૂરી કરતા. ને આ ફરાળમાં પણ મોરબો સરસ લાગે. તો આપણો મોરબો બનીને તૈયાર અપર થઈ મહિનો આવે છે કોઈ જાય. રાજસ્થાન પૂરી આરે કોઈ સાજુ લોટ આવે છે એના થેપલા રે મસ્ત મોરબો લાગે. તો આ મોરબાને કોઈને જો દર્શક મિત્રોને ઓર્ડર આપવા હોય ને તો ઓર્ડર આપી શકે છે. તો ચાલો બા જમવા બેસી ગયા બા. હા જમવા બેસી ગયા. જો હરખાઈ કેટલી ગઈ. આપણું મોબાઈલ શરૂ કર્યો હોય ને હરખાઈ છે. કા પ્રાચી? હે હવે તો હામે ને જતી. અહીંયા અંજલી પણ ઘી ને ભાખરી ખાવા બેસી ગઈ છે ને અહીંયા ઘનાભાઈ ભાખરી ચોળી નાખી. કા ઘનાભાઈ? હા ચોળીને ખાઈ નાખી. ગરમા ગરમ ભાખરી ને શાક. અહીંયા સરસ પણ જમવા બેસી ગઈ. અહીંયા અમારો માધો
માધો બેસી ગયો હા હા હું ખાજો ચૂરમું ખીચડી રોટલી હા એ નાખું છું વધારે નાખું છે ના પાડીશ ભાઈ તો અહીંયા ભાઈ જમવા બેસી ગયા છે હા હો. તો ચાલો બધા મિત્રો ઠેકાણે પાડવા છે ને. હા ગુંદાની છે તો ઘણા ભાઈ લેવા છે તો વાડીએ ઠેકાણા લેવા પડે બહુ અડધા તો તાજા પાડી નાખ્યા છે આપણે આ વાડીએથી ઉતારી લેવા તાજા બહુ સરસ છે હા તો અડધા આપણે હજી બાકી છે અહીંયા પ્રાચી બેન જો હા એ પ્રાચી હંમેશા હસતી નસતી કા હસતું મોઢું ઉઠે તોય હસતી કા હોવે તોય હસતા હોય તો ચાલો બધા મિત્રો સાંજનું જમવા ત્યાં કના કાકા ગોલા લઈ આવ્યા એ કના કાકા મસ્ત મજાના જો કેડબરી ફ્લેવરના ગોલા લેવા છે બધા એક જ ફ્લેવરના ગોલા મસ્ત છે કામાં તો તને ભાવે ને કેડબરી મસ્ત ભરપૂર મસાલાથી આપણા ગોલા આવ્યા છે પછી હમણાં બધા આવે પછી આપણે બધા ગોલા ખાઈએ તો ચાલો અહીંયા બધા બરફના ગોલા ખાવા બેસી ગયા કા અંજલિ જો બરફના ગોલા ખાવા મુશ્કેલ થઈ ગઈ છે કા અહીંયા બાપા બરફના ગોલા ખાવા બેસી ગયા કા બા બહુ મસ્ત મજાના ઠંડા બરફના ગોલા સરસ મજાના બરફના ગોલા ખાવા બધા બેસી ગયા છે હવે દાદાએ માંડ ખાઈ ગયા કા દાદા ધીમે ધીમે ખાય છે ખાવા દઉં કાં હા. લેવા દેજો? તો ચાલો બધા મિત્રો બરફના ગોલા ખાવા ગુવાર ધોઈને સુકવવાનું છે તડકે એને ગુવારની કાસરી સુકાઈ જાય એટલે સરસ કાસરી થઈ જાય એની બરફના ગોલા ખાઈ બધા બેસી ગયા ને નવરી થઈ એટલે પછી આ ગુવાર ધોવા બેસી તો આપણે આ ગુવાર ધોઈ નાખીએ પછી સવારમાં એને અગાસીમાં સુકાઈ આવવાનું છે તો બધા મિત્રોને આજના માટે એટલું જ તો કાલે ફરીથી મળીશું તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ગુડ નાઇટ ફ્રેન્ડ